શીતળા સાતમની વાર્તા। એક ગામમાં એક ડોશી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી। તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જબરી હતી। તે ઈર્ષાળુ અને કજિયાખોર હતી, જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી। તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી। એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી। તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી અને એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો। તે તેની પાસે થોડીવાર આડી પડી તો સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનું ભૂલી ગઈ। ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું। તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો। તેથી તે સમજી ગઈ કે આ શીતળા માતાનો જ કોપ લાગ્યો છે। તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ। તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળામા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ, મા તો દયાળુ છે, તે જરૂર તારા ઉપર કૃપા કરશે। નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી। તેને રસ્તામાં સૌથી પહેલાં બે તલાવડીઓ મળી। તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું, કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થઈ જતું। નાની વહુને આ રીતે પોતાનો દીકરો લઈને જતી જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના ઉપર લાગેલા શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું। ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે ને બહેન, અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે, કેમ કે જે અમારું પાણી પીવે છે એ મૃત્યુ પામે છે। નાની વહુ આગળ વધી તો એને બે આખલા લડતા જોવા મળ્યા। તે બંનેના ગળામાં ઘંટીના પડ હતા। નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે ને બહેન, અને અમારા પાપનું નિવારણ પૂછજે। નાની વહુ આગળ ચાલી તો એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાંફતી હાંફતી? વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથું જોતી જાને। નાની વહુ તો ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં। તેને પોતાનો દીકરો તે ડોશીના ખોળામાં મૂકીને તેમની જૂ વણવા બેસી ગઈ। થોડીવાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો। એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો। નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળા માતા છે, જે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી। ત્યારબાદ તે તલાવડીઓના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી, દિવસ ઉગ્યાથી આથમા સુધી લડતી હતી, કોઈને પણ છાશ કે પાણી આપતી નહોતી। તેથી આ જન્મમાં કોઈ એમનું પાણી પીતું નથી। જઈને એનું પાણી પીજે તો તેના દુઃખનું નિવારણ થઈ જશે। ત્યારબાદ તેને બે આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી। તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી નહીં। તેથી આ જન્મમાં બંને આખલા બની અને લડે છે। બંનેના ડોકે જે ઘંટીના પડ છે એ તું છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે। આમ કહી નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈ ખુશ થઈ પાછી ફરી। તેને રસ્તામાં બંને આખલા મળ્યા। તે બંનેના દુઃખનું નિવારણ કર્યું। ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓને પણ દુઃખ દૂર કર્યું। તે ઘરે પાછી આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીથી રાજીના રેડ થઈ ગયા, પરંતુ જેઠાણી તો અંદરો અંદર બળીને રાખ થઈ ગઈ। આ રીતે 1 વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ। રાતે જ્યારે શીતળા માતા આવ્યા તો તેમનું આખું શરીર ચૂલામાં આળોટવાને કારણે બળી ગયું। તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું
તેવું તારું પેટ બળજો. માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો. એને રસ્તામાં 2 તલાવડીઓ મળી. તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેણે કહ્યું કે દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે તો શીતળા માતા પાસે જાઉં છું. તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ? તો તેણે ના પાડી દીધી અને ચાલી નીકળી. થોડાક આગળ જતાં આખલા મળ્યા તો તેઓએ પણ પોતાનું કામ કરવાની ના પાડી દીધી. તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાળતી મળી. ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું, હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં. મારે તો શીતળામા પાસે જવું છે. તને દેખાતું નથી, મારો દીકરો મૃત્યુ પામ્યો છે? આમ કહી તે ચાલી નીકળી. આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં. એટલે પોતાના દીકરાને લઈને છાતી કૂટતી ઘરે પાછી આવી. જેવી રીતે માતા શીતળા તમે દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય શીતળામાં.